ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે જોઈ રહ્યા છે યુનિટ 3. તેમાં જોઈએ આપણે એક્ટિવિટી 3A. હવે જોઈશું આપણે એક્ટિવિટી 3B. એક્ટિવિટી 3માં આપણે ઈવા, સિદ્ધાર્થ અને નીતિનના નિબંધ જોયા ને. હવે ત્યારબાદ આપણે એક્ટિવિટી 3B જોઈએ, જે 3A આધારિત જ છે. ઓકે, જેમાં હેડિંગ છે Sentences are mixed up here. Identify sentence for Siddharth, Eva and Nitin. Write them below. Below એટલે નીચે. આપણે જોઈએ છીએ કે અહીં ત્રણેયના વાક્યો નિબંધ જે લખ્યા હતા એ સાથે થઈ ગયા છે, જે આપણે અલગ કરવાનું છે. જેમ કે આ બધા વાક્યો દેખાય છે ને, I will never insult the students. આ વાક્ય કોનું હતું એ તમારે હવે યાદ કરવાનું છે. તો અહીં નામ પણ આપેલ છે, સિદ્ધાર્થ, ઈવા અને નીતિન. તો હવે જે વાક્યો સમજી લો કે સૌથી પહેલાં અહીં વાક્ય છે સ્ટુડન્ટ્સ વિશે હતું. તો એ નિબંધ કોણે લખ્યો હતો? કોને ખ્યાલ છે? સિદ્ધાર્થે લખ્યો હતો ને. તો આપણે એ બધા વાક્યો છે એ જે સિદ્ધાર્થના વાક્યો છે એમાંથી શોધીને આપણે સિદ્ધાર્થમાં લખીશું. ઈવાના લખેલા વાક્યો છે આપણે ઈવામાં લખીશું, અને જે નીતિનના નિબંધમાં વાક્યો આવતા તે આપણે અહીં લખીશું. ખબર પડી હવે તમારે? એટલે એક જ પેરેગ્રાફમાંથી તમારે વાક્યો શોધી અને અહીં લખવાના છે. ત્યારબાદ છે એક્ટિવિટી 3C. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. જેમાં આપેલ છે ટ્રુ અને ફોલ્સ આપણે લખવાના છે વાક્ય શોધી, અને જો ફોલ્સ હોય તો વાક્ય આપણે સુધારીને ત્યાં બાજુમાં લખવાનું છે. જેમાં પહેલું વાક્ય આપેલ છે સિદ્ધાર્થ will insist pin drop silence in his class. એના ક્લાસરૂમની અંદર પિન ડ્રોપ સાયલેન્સ ઈચ્છતો હતો? ના, તો ફોલ્સ. અહીંયા એવું કીધું છે કે ઈચ્છતો હતો. એ રીતે જે વાક્યો છે ટ્રુ ફોલ્સ છે તમારે ઘરે પૂર્ણ કરવાના છે હોમવર્કમાં, અને જે ફોલ્સ છે વાક્યો એ તમારે સુધારીને એ બાજુમાં લખવાના છે. ત્યારબાદ છે એક્ટિવિટી 3B. Who can speak these sentences? Write their names. આ વાક્યો કોણ બોલે છે તે આપણે અહીં લખવાના છે. જેમ કે સ્ટુડન્ટ્સ keep quiet, there is a bird in the tree. આ વાક્ય સિદ્ધાર્થ બોલી રહ્યો છે. એવી રીતે આ 5 સેન્ટેન્સીસ છે તમારે લખવાના છે અહીં કોણ બોલે છે તે. ત્યારબાદ એક્ટિવિટી 3E. What will you become? A teacher, a trekking organizer or a farmer? What will you do then? You can add new ideas also. હવે એવું છે કે તમે શું બનવા માંગો છો? ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે ફાર્મર? તો તમે એના વિશે આ જે ટોપિક પણ આપેલા છે કે આઈ વિલ બીકમ અ ટીચર, અથવા તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર અથવા ફાર્મર. પછી તમે એ રીતે વાક્યની શરૂઆત કરી શકો. સમજો કે તમે એવું કહો છો કે આઈ વિલ બીકમ અ ટીચર, તો તમે આ રીતે એનું વાક્ય પછી આગળ લખી શકો. આઈ વિલ બીકમ અ ટીચર, આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ વિલ હેવ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ and garden. There will be very nice classrooms also. આ રીતે તમે વાક્યો સ્કૂલ વિશે લખી શકો અહીં. પછી તમે રીતે ફાર્મર વિશે અથવા તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર જે પણ તમે એક સિલેક્ટ કરો એના વિશે તમારે અહીં વાક્ય લખવાના રહેશે. ઓકે, હવે તમે અહીં જુઓ છો બધી જગ્યાએ વિલ આવે છે ને. હવે જેમ તમે અગાઉના વિડીયોમાં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ શીખ્યા ને, તો જે વિલ છે એ સાદો ભવિષ્યકાળ છે. તો આજે હું તમને સાદા ભવિષ્યકાળ વિશે પણ થોડુંક શીખવાડીશ. ઓકે, તમે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ અગાઉ શીખી ગયા છો, તો હવે આપણે શીખીશું આજે સાદો ભવિષ્યકાળ. ઓકે, તો આપણે જોઈએ સાદો ભવિષ્યકાળ, જેને અંગ્રેજીમાં કહેવાય ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. જેમ સાદો વર્તમાનકાળ હોય તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ હોય તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને સાદો ભવિષ્યકાળ એટલે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે તમારે એકદમ આ ધ્યાનથી જોવાનું છે, તો થોડું આપણે એમાં રિપીટ કરી લઈએ. સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ. જેમ આપેલ છે અહીં કેતન પ્લેઝ ટેનિસ. આ સાદો વર્તમાનકાળ છે. કેમ ખબર પડી તમારે? કેમ કે અહીં કોણ છે? હી સી ઈટ હોય ત્યારે SKES નો નિયમ લાગુ પડશે. યાદ છે ને તમારે સાદો વર્તમાનકાળ? એટલા માટે અહીં કેતન છે એટલે પ્લેનું શું થઈ ગયું? પ્લેઝ. પછી સાદો ભૂતકાળ, તો પ્લે જે શબ્દ છે એક્શન વર્ડ જે આપણો, એનું શું થઈ જશે? અહીં પ્લેનું ભૂતકાળનું રૂપ ઈડી લાગી જશે, અને અહીં શું આવી જશે? યસ્ટરડે, ગઈકાલ. અહીં એવું થાય કે કેતન
ટેનિસ રમે છે, સાદો વર્તમાન કાળ. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. કેતન ગઈકાલે ટેનિસ રમતો હતો. હવે આપણે એવું કેવું હોય કે કેતન આવતીકાલે ટેનિસ રમશે, એવું કેવું હોય તો આપણે એનું અંગ્રેજી રીતે બને કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. હા, હવે તમારે જેમ આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ દર્શાવતા શબ્દો આપણે જોયા હતા ને, તો એવી રીતે સાદો ભવિષ્યકાળ માટે એક તો વિલ શબ્દ આવશે અને બીજો આવશે શબ્દ અહીં ટુમોરો. હા, જેમ ભૂતકાળમાં લાસ્ટ શબ્દ આવતો, પછી યસ્ટરડે આવતું, યાદ છે ને. પછી વર્તમાન કાળની અંદર ડેઈલી આવા બધા વર્ડ આવતા, તમને શીખવાડ્યું છે અગાઉ. તો હવે આપણે એટલું જ ધ્યાન રાખવાનું, જ્યારે પણ વિલ શબ્દ આવે વાક્યમાં એટલે આપણે સમજી જ જવાનું કે આ ભવિષ્યકાળનું જ વાક્ય છે. પછી આ ટુમોરો, પછી એની જગ્યાએ નેક્સ્ટ શબ્દ પણ આવે. હા, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર. હા, બસ તમારે એક વિલ યાદ રાખી લેવાનું છે અને બીજો શબ્દ આવશે નેક્સ્ટ અહીંયા. હા, વાક્યની અંદર, એટલે તમારે ખ્યાલ આવી જશે કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. એક્ઝામ્પલ્સ આપેલ છે, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હવે અહીં જે આપણે આ એક્શન વર્ડ્સ આવે છે ને બધા, પ્લે, ઈટ, ડાન્સ, જે બધા, એનું ભવિષ્યકાળની અંદર કાંઈ જ ફેરફાર થાય નહીં. હા, જેમ ભૂતકાળમાં ઈડી લાગે, પછી વર્તમાન કાળમાં એસ કે ઈએસ આવે, જ્યારે ભવિષ્યકાળમાં એનું એ જ રહેશે. હા, એટલે આપણે ફક્ત અહીં શું કરવાનું છે, વિલ જ લગાડવાનું છે કરતા પછી. તો આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ. જો શીખવીશ ભવિષ્યમાં કરીશ એમ. પછી સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. આવ્યો ને શબ્દ, એક તો વિલ અને અહીં ટુમોરો. જો અહીં ગોનું ગો જ છે ને, કાંઈ ફેરફાર લાગે છે તમને? નથી ને. તો આવતીકાલે સ્નેહા દિલ્હી જશે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. હવે ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. શ્રી પટેલ મને સાંજે મળશે. એટલે હવે તમારે એ ખ્યાલ આવી ગયો. જો અહીં નેક્સ્ટ વર્ડ આવ્યો, મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. અંગ્રેજીમાં એને મૃણાલિની વંચાય, જ્યારે ગુજરાતી થાય ત્યારે એને મૃણાલિની બોલાય. ઓકે, મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. હવે તમારે એક તો કરતા પાછળ વિલ આવે, પછી જે આ વર્ડ્સ આવે છે ને એક્શન વર્ડ્સ, એમાં કાંઈ જ ફેરફાર થાય નહીં. પ્લસમાં સાદો ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો ટુમોરો, પછી નેક્સ્ટ, પછી આની પાછળ મંથ, ડે, યર, અવર, કોઈ પણ વર્ડ હોઈ શકે. એટલે તમારે આટલા નિયમ છે યાદ રાખવાના છે સાદા ભવિષ્યકાળ માટે. ઓકે, એકવાર આપણે જોઈએ આમાં વાક્ય રચના છે, જો એ રીતે છે ને. પહેલા સબ્જેક્ટ એટલે કર્તા, જો આપણે જોઈએ ને મૃણાલિની. પછી વિલ, તો આ વિલ. પછી વર્બ, વર્બ એટલે ક્રિયાપદ કહેવાય, જેને મૂળ ક્રિયાપદ. હા, તો ડાન્સનું ડાન્સ જ છે ને. અત્યારે જો ચાલુ કાળ હોય તો ડાન્સિંગ થઈ જાય. પછી ભૂતકાળ હોય તો ડાન્સનું પાછળ ઈડી લાગી જાય. હા, એવી રીતે. તો અહીં શું આવશે, ફક્ત આપણે પહેલા કરતા એટલે કોઈ વ્યક્તિ હોય, પછી વિલ, પછી મૂળ ક્રિયાપદ. હા, ખબર પડી? તો તમારે આવી રીતે હવે આ સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની સાથે તમારે હવે સાદો ભવિષ્યકાળ પણ યાદ રાખવાનો રહેશે. ઓકે, ત્યારબાદ આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 32 ઉપર જોઈએ એક્ટિવિટી 3F. વર્ક ઇન ગ્રુપ્સ, ડિસ્કસ. વોટ વિલ યુ નોટ ડુ? યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. આમ તો આ ગ્રુપમાં કામ કરવાનું છે, પણ તમને હું થોડું સમજાવી દઉં. આમાં એવું છે કે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. હા, જેમ કે અહીં આપેલું છે, યુ આર અ પ્રિન્સિપલ. જો તમે સ્કૂલના પ્રિન્સિપલ હો તો તમે શું ન કરો પ્રિન્સિપલ તરીકે? હા, તો આપણે એવું લખી શકીએ, આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ. પછી આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ. આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક. આઈ વિલ નોટ હેવ એક્ઝામ્સ. કેમ કે તમે એઝ એ સ્ટુડન્ટ્સ તો તમે આવું જ લખો ને પ્રિન્સિપલ તરીકે, પણ જે પોતાની ફરજ ઉપર હોય પ્રિન્સિપલ તરીકે આવું લખે? ન લખે ને. એવી રીતે તમારે આ વાક્યો છે એ તમારી જાતે આવી રીતે લખવાના છે. હા, જેમ કે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે એકદમ તંદુરસ્ત અને ફિટ રહેવા માટે શું કરો એમ. તો આઈ વિલ નોટ બી લેઝી એટલે કે હું આળસુ થઈશ નહીં. આઈ વિલ નોટ ગેટ અપ લેટ. હું
મોડો ઉઠીશ નહીં. આઈ વિલ નોટ ઇટ જંક ઓર ફાસ્ટ ફૂડ. આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. પછી યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. તો આ તમારે જાતે હવે બનાવવાનું રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 3G. ટોક વિથ ધીઝ પર્સન્સ, ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ. હવે અહીં જે આ ટેબલ આપેલું છે ને એ તમારે બધા પર્સન્સ એ વ્યક્તિને મળી અને તમારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. ટેબલ મીન્સ આ કોઠો. જેમ કંઈ પોસ્ટ આપેલી છે, યોર ફેવરેટ ટીચર, નેમ, એજ્યુકેશન, સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે અહીં પોસ્ટ છે યોર ફેવરેટ ટીચર, તો તમારે તમારા ફેવરેટ ટીચરનું નામ લખવાનું. પછી એમને મળી અને એમનું એજ્યુકેશન પૂછવાનું, એ કેટલું ભણ્યા છે તે લખવાનું. અને એમને કયા વિષયમાં રસ છે એ તમારે અહીં લખવાનું. જેમ કે મ્યુઝિક, ડ્રોઈંગ, સંસ્કૃત, ઇંગ્લિશ, પ્લેઇંગ કે કાંઈ પણ. એ રીતે એન ઓટો ડ્રાઈવર એટલે કે રિક્ષાના જે ડ્રાઈવર હોય એનું નામ, એનું એજ્યુકેશન અને એને કેનામાં રસ છે તે. અ ડૉક્ટર એટ નિયરેસ્ટ પીએચસી. તમારા ગામમાં જે પીએચસી હોય નજીકમાં એના ડૉક્ટર વિશે તમારે એની બધું પૂછી અને લખવાનું. પછી ઓ શોપકીપર એટલે દુકાનદાર અને ગામના તલાટી. ત્યારબાદ છે એક્ટિવિટી 4. લુક એટ ધ પિક્ચર્સ કેરફુલી. હવે અહીં 2 પિક્ચર્સ આપેલા છે, આપણે જોવાના છે ધ્યાનથી. પછી નીચે એનામાંથી પ્રશ્નોત્તરી છે. વર્ક ઇન અ ગ્રુપ, સિલેક્ટ વન પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર્સ બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. હવે બંનેમાંથી કોઈ એક પિક્ચર તમારે સિલેક્ટ કરી અને આ પ્રશ્નોના જવાબ અહીં લખવાના છે. જેમ કે આપ્યું છે કે અહીં પહેલાં આપણે એક આના વિશે બોલું છું અને એક આમના વિશે બોલું છું. બીજા તમારે જાતે સિલેક્ટ કરીને લખવાના છે. ઓકે. વોટ વિલ યુ સી ધેર. તમે આ પિક્ચરમાં શું જુઓ છો? તો આપણે પહેલા પિક્ચરની વાત કરીએ તો આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. દેખાય છે ને? પછી ધેર વિલ બી આઈસ્ક્રીમ સેલર્સ, બલૂન મેન, મજીશન્સ એન્ડ એક્રેપ્ટ્સ. પછી ધેર વિલ બી મેની સ્ટોલ્સ સેલિંગ ક્લોથ્સ, ટોયઝ એક્સેટ્રા. એ રીતે બીજા ચિત્રમાં આપણે જોઈએ તો એમાં શું દેખાય છે? આઈ વિલ સી મેની ટ્રીઝ એન્ડ માઉન્ટેન્સ, આઈ વિલ સી અ રિવર, આઈ વિલ સી ફાર્મ્સ. દેખાય છે ને? એ રીતે તમારે પછી બીજો ક્વેશ્ચન છે વોટ વિલ યુ ડુ. પછી યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ, વોટ વિલ યુ ટોક યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ. તો આ વાક્યો તમારે કોઈ એક પિક્ચર સિલેક્ટ કરી અને જવાબ લખવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 5. વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક. હવે સરસ એક આમ ગેમ જેવું છે આ. જ્યારે ડિઝાસ્ટરવાળા સ્ટ્રાઇક કરે, આંદોલન કરે ત્યારે તમે શું કરશો એવું છે. તમારો એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લડ કટોરો લઈને તમારી પાસે આવશે. નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો. તમારા મિત્રના કટોરાને અનુરૂપ વાક્યપટ્ટી તે કટોરામાં મૂકો. હવે ફાયર એટલે આગ લાગવી, અર્થક્વેક એટલે ભૂકંપ આપવો અને ફ્લડ એટલે પૂર આવવું. હવે તમારે આની અંદર આમ તો ગેમ છે પણ આ તમારે એમ જ સમજાવી દઉં. આપણે અહીં લખવાનું છે કે ફાયર, અર્થક્વેક કે ફ્લડ શું લાગુ પડશે તે. રન ઇનટુ એન ઓપન ગ્રાઉન્ડ. ખુલ્લા મેદાનમાં દોડીને ભાગી જાઓ. તો આપણે એ ક્યારે કરી, કઈ પરિસ્થિતિમાં કરીએ? ભૂકંપ આવે ત્યારે કરીને. તો અહીં સામે લખીશું આપણે અર્થક્વેક. સ્ટે ઇન ટ્રીઝ ઓર નો રૂફ્સ ઓર ઓન હાયર એરિયાઝ. તો આપણે એ ક્યારે ન કરીએ? જ્યારે મીન્સ ક્યારે કરીએ આપણે ક્લાઇમ્બ અપ ઓન ટ્રીઝ એટલે કે ઝાડની ઉપર ચડી જઈએ અથવા તો પતરાની ઉપર ચડી જઈએ અથવા તો એકદમ ઊંચો એરિયા હોય ત્યાં જઈએ. તો આપણે ક્યારે કરીએ? પૂર આવે ત્યારે કરીને. તો ત્યાં લખશું ફ્લડ. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ. તમારા એલ્ડર્સ એટલે તમારા વડીલ અને ચિલ્ડ્રન એટલે બાળકો. તમારા બાળકોની અને વડીલોની તમે ક્યારે કેર કરશો, ધ્યાન રાખશો. તો બધામાં કરીએ આપણે. ફાયર હોય તો પણ, અર્થક્વેક અને ફ્લડ તો ત્રણેય લખવાના. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ. તો આપણે પાણી, પછી સૂકી રેતી અને સૂકી રજ ક્યારે ફેંકીએ? જ્યારે આગ લાગે ત્યારે ને. તો ફાયર. એવી રીતે તમારે અહીં આ 3 નામ સામે લખી દેશો તો ચાલશે. અને આ ગેમ તમે ઘરે પણ રમી શકો છો. ઓકે. છેલ્લે દરેક ડિઝાસ્ટરના કટોરાની વાક્ય પટ્ટીઓ વર્ગ સમક્ષ વાંચો. ત્યારબાદ છે એક્ટિવિટી 6. Place letters in their right order to form the names of flowers.
હવે અહીં આ બધા છે ને ફ્લાવર્સના નેમ છે, જે તમે 5મા ધોરણમાં બધા શીખીને આવ્યા છો ને. હવે આ ફ્લાવર્સ નેમ છે બધા આડાવડા સ્પેલિંગ છે, તો તમારે અહીં આ જે બ્લેન્ક્સ આપેલી છે એમાં તમારે એને સીધા લખવાના છે. જેમ કે આ સૌથી પહેલું બનશે સ્વીટ પી, હા, પછી મેરીગોલ્ડ છે, પછી આમાંથી જેસ્મીન, લોટસ, મોગરા, દહિલા, એવી રીતે તમારે આ બધા ફ્લાવર્સ નેમ છે એ તમારે અહીં પૂર્ણ કરવાના રહેશે. ઓકે. ત્યારબાદ છે એક્ટિવિટી 6B. You have visited your school garden and seen different kinds of plants, shrubs and trees. This grid has the names of different parts of a tree. Look for these words: birds, pod, leaf, stem, roots, awns, branches, flowers. Find as fast as you can vertically, horizontally and diagonally. ઓકે, તો તમારે આમ ઊભા, આડા અથવા તો ત્રાંસા તમારે આ બધા જે સ્પેલિંગ્સ આપેલા છે તમારે આમાંથી શોધવાના છે. સૌથી પહેલાં છે બર્ડ્સ, તો આપણે અહીં જોઈએ છીએ ને BUD બર્ડ, હા, એસ નહીં હોય તો ચાલશે, આ તો ઘણા બધા છે તેમાંથી. POD પોટ, તો તમારે આમાંથી શોધી અને એના ઉપર રાઉન્ડ કરવાનું છે. સમજી ગયા? પઝલ છે એક જાતનો. ત્યારબાદ છે એક્ટિવિટી 7. રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ A and B. આ શું છે? પોયમ જેવું છે નાનું. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. એ રીતે બીજી પોયમ છે. ધ રેન ઇઝ રેનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીઝ, ઇટ રેન્સ ઓન ધ અમ્બ્રેલાઝ હિયર એન્ડ ઓન ધ શિપ્સ એટ સી. તો આ તમારે રાયમ છે એ ઘરે આવી રીતે તમારે રિસાઇટ કરવાની છે, એટલે પાકી કરવાની છે અને ગાવાની છે સાથે. ઓકે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.